નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર જે ટીકા ટિપ્પણી કરી અને જે બાદ ક્ષત્રિય સમાજમાં જે એક ભારે રોષ વ્યાપી રહ્યો છે, જે હવે શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે હવે આ મુદ્દે જયરાજસિંહ ચાવડા, કે જે ક્ષત્રિય કરણી સેના ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ છે, તે આપણી સાથે જોડાઈ ગયા છે અને એમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આજે એમને જે રીતે અમદાવાદ કલેક્ટર ઓફિસમાં સમસ્ત જે અલગ અલગ જે સંસ્થાઓ છે ક્ષત્રિય સમાજની, તેમના વતી એમને આવેદનપત્ર આપ્યું છે આ મુદ્દે. પહેલા તો જયરાજસિંહ ચાવડા, પહેલા તો તમારું નિર્ભય ન્યૂઝમાં સ્વાગત છે. જે રીતે આ મુદ્દો, જે રીતે હવે જે ક્ષત્રિય સમાજમાં જે હવે રોષ દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે અને એક બાજુ પુરુષોત્તમ રૂપાલા માફી પણ માંગી રહ્યા છે, શું કહેશો? સૌ પહેલા તો બેન, આપણે તમારા નિવેદનથી, તમારી મીડિયાના માધ્યમથી હું એવું કહેવા માંગીશ કે માફી ક્ષત્રિય સમાજ ક્યાં સુધી આપતો રહેશે? ક્ષત્રિય સમાજ આગળ પણ આવા જ નેતાઓથી ઘણી બધી મોટી મોટી ભૂલો થઈ છે. આ એવું એક કહેવત છે કે થૂકીને પછી ચાટવું, એવું ક્યાં સુધી આ રહેશે? એટલે ક્ષત્રિય સમાજમાં ગુજરાતભરમાં ને પણ ભારતભરમાં આક્રોશ છે. ક્ષત્રિય સમાજ, ક્ષત્રિય અલગ અલગ સંસ્થાઓનો, તમામ યુવાઓનો, તમામ છાત્રીઓનો, અમારા બહેનોનો તમામનો આરોપ છે કે ક્ષત્રિય સમાજને વારે ઘડીએ કેમ આજે અપમાનિત કરવામાં આવે છે. તો અમે તો એક જ માંગ ક્ષત્રિયોને, અમે યુવાઓ, અમારા બહેનબાઓ તમામને અમે નિવેદન, અમારો એક જ નારો છે કે રૂપાલા સાહેબની ટિકિટ રાજકોટ ઉમેદવારીથી રદ થવી જોઈએ. તમે જે રીતે કીધું કે બહેનોમાં પણ ખૂબ જ આક્રોશ છે, બહેનોનું પણ કાલે જે નિવેદન આવ્યું, તૃપ્તિબાએ પણ જે જાહેરાત કરી કે 100 જેટલી ક્ષત્રાણીઓ મેદાનમાં ઉતરશે અને ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવશે. એના માટે શું કહેશો? બેનબાની વાત, એમને અમે સમર્થન બિલકુલ અમે આપીશું અને જાહેરમાં આપીશું. કારણ કે ઉમેદવાર જે આજે પુરુષોત્તમભાઈ રૂપાલા જે સાહેબ આપણે છે, એમને અમારું જે ક્ષત્રિય સમાજનું જે અપમાનિતજનક જે નિવેદન આપેલું છે, તો અમે એમના સમર્થનમાં નથી. ક્ષત્રિય કરણી સેના અને અલગ અલગ સંસ્થાઓ દ્વારા અમારો આક્રોશ છે, ફૂલ જોશમાં આક્રોશ છે અને ભારત વર્ષમાં આક્રોશ છે. અલગ અલગ નિવેદનો આપીને અમે તમામ સંસ્થાઓ અમે એમના તૃપ્તિબાના સમર્થનમાં છે કે 100 બહેનો એમને કીધું છે એમના ખુદના રીતે, પણ અમે પણ પ્રયત્ન કરશું કે વધારેમાં વધારે બધા ઉમેદવારીના ફોર્મ ભરે ક્ષત્રિય સમાજ. પરંતુ પુરુષોત્તમ રૂપાલાએ અત્યાર સુધીમાં 2 વખત એમને માફી તો માંગી લીધી, તો આ રોષ જે છે હવે શાંત કેમ નથી થઈ રહ્યો? બેન, પણ ક્યાં સુધી ક્ષત્રિય સમાજ આજે માફ કરશે? આ તો આવી રીતે તો કેટલા બધા નિવેદનો આપેલા છે, આગળ પણ તમે જોતા હશો તો ક્ષત્રિય સમાજ માફ કરતો જ આવેલો છે. પણ હવે બીજું નિવેદન પણ તમે ધ્યાનમાં લીધું હશે કે જ્યારે એમની બેઠક થઈ ત્યાં ગણેશગઢમાં પણ બેઠક થઈ, ત્યારે પણ તેમને એવી રીતે માફી માંગી છે કે ભારતીય જનતા પાર્ટીના એમને નુકસાન ના પહોંચે, એમના વતી હું માફી માંગુ છું, ભારતીય જનતા પાર્ટીને નુકસાન ના પહોંચે. તો શું એમને ફરજ નથી બનતી કે એમના તરફથી માફી માંગે? ભારતીય જનતા પાર્ટીના તરફથી માફી નથી માંગવાની, એમને બોલે ભારતીય જનતા પાર્ટી નથી બોલ્યું આમાં કોઈ. એમનો પર્સનલ મુદ્દો છે ભારતીય જનતા પાર્ટીનો, કે આમાં રાજકારણીનો મામલો નથી. અને એ મીટિંગ પણ થઈ તો એ રાજકારણના નેતાઓની થઈ, કોઈ આમાં ક્ષત્રિયના આગેવાનો નતા. તો ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે હોય અને એવી બેઠક યોજાઈને પુરુષોત્તમ રૂપાલા એમાં માફી માંગી લેશે, તો શું આ રોષ શાંત થઈ જશે? ના બેન, ક્યારેય નહીં થાય. આ રોષ શાંત નહીં થાય, કારણ કે હવે રોષ હવે વધારેમાં વધારે દિવસે ને દિવસે આક્રોશિત થતો રહે છે. કારણ કે જે પુરુષોત્તમ રૂપાલા નહીં, નાના પહેલા ઘણા બધા નેતાઓ, રાજનેતાઓએ અમારા ક્ષત્રિય સમાજ અને રાજપૂત સમાજની લાગણી દુભાઈ ગઈ છે. તો પણ અમે ક્યાં સુધી અમે માફી આપશું? એટલે હવે આજ પછી અમે આક્રોશ જે અમે છે થાળે નહીં પાડીએ, અને જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલા સાહેબની રાજકોટ ઉમેદવારીથી એમની ઉમેદવારી પાછી નહીં ખેંચાય ત્યાં સુધી રાજપૂત સમાજ આક્રોશિત રહેશે, યુવાઓ પણ આક્રોશિત રહેશે અને ક્ષત્રિયાણીઓ, અમારી બેનબાઓ પણ આક્રોશિત રહેશે. પરંતુ આજે જે CR પાટીલ, આના પછી અમે ભાજપના એમને ભારતીય જનતા પાર્ટીને કેન્દ્ર શાસિતમાં અમે કહેવા માંગીએ છીએ, માનનીય વડાપ્રધાન સાહેબ મોદી સાહેબને પણ કહેવા માંગીએ છીએ કે અમે હવે એક નારો પણ અમે લગાવવાના છીએ, જય ભવાની, ભાજપ જવાની. આ નારા ઉપર પણ અમે સૂત્રોચ્ચાર અને રાજકોટમાં ભરપૂર એનો વિરોધ કરીશું.
અમે પુરુષોત્તમ રૂપાલા સાહેબને અમને હરાવવાના અમે એમને ચાન્સીસ આપીશું. જો ટિકિટ એમને મળશે તો 100% પુરુષોત્તમ રૂપાલા સાહેબને અમે વિરોધ કરીશું. તમે જે સૂત્ર આપ્યું હમણે કે જય ભવાની ભાજપ જવાની, તો અત્યાર સુધી વાત એવી હતી કે નારાજગી ભાજપ સાથે નથી, નારાજગી માત્ર પુરુષોત્તમ રૂપાલા સાથે છે. તો હવે નારાજગી ભાજપ સાથે કેમ થઈ રહી છે? કારણ ભાજપમાં કે આજે પાટીલે સીઆર પાટીલે પણ માફી માંગી અને ક્ષત્રિય સમાજને વિનંતી કરી છે હાથ જોડીને કે તેઓ માફ કરી દે. સીઆર પાટીલ સાહેબને માફી માંગવાની જરૂર નથી, કારણ કે એમનાથી કોઈ ભૂલ નથી થઈ. આ તો પર્સનલ અમારે જે પુરુષોત્તમ રૂપાલા સાહેબ છે એમનાથી ભૂલ થઈ છે. અને એમના ભારતીય જનતા પાર્ટીને અમારે કેમ આજે આ નારો લગાવવો પડ્યો? કારણ કે તેમની ટિકિટ રદ કેમ નથી કરતા? એમની ટિકિટ રદ કરો. આજે એકને બચાવવા માટે પૂરા ક્ષત્રિય સમાજને આજે અપમાનિત ઘોષિત કરી રહ્યા છો, અને એમને શું અમારા મતની જરૂર નથી? 2024માં ઉમેદવારી જે આજે નોંધાઈ છે, બધા ભારતીય જનતા પાર્ટી લડી રહી છે, તો એમાં શું ક્ષત્રિયોના મતની એમને ગુજરાતમાં જરૂર નથી ક્ષત્રિયોને? એટલે અમે કહેવા માંગીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીને અમે નિવેદન કરીએ છીએ, મોદી સાહેબને કરીએ છીએ, આવેદન પણ કલેક્ટર સાહેબને આપ્યું છે, એમને પણ અમે નિવેદન કર્યું છે. હજી નિવેદન જ કર્યા છે, હજી રોડ ઉપર નથી આવ્યા. અમે આક્રોશ કરીશું અને જોરદાર સખત વિરોધ કરીશું, અને પૂરા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો વિરોધ થશે. જે રીતે તમે કહી રહ્યા છો કે ભાજપને ક્ષત્રિયોની જરૂર નથી, જો ક્ષત્રિયોના વોટથી ભાજપને જો ફરક પડતો હોત, તો એવું નથી લાગતું કે આ મુદ્દાનું સમાધાન પહેલા જ થઈ ગયું હોત, આટલું બધું ના ખેંચાયું હોત? હા, ફરક પડતો હોત તો આજે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરી હોત, પણ ફરક નથી પડતો એટલે જ આજે રૂપાલા સાહેબને એમને છાવરવામાં આવે છે, અને ક્ષત્રિય સમાજને એમ કે છે કે તમે ભૂલી જાઓ. અને અત્યારે હાલ તમે કોઈ પણ ક્ષત્રિય સમાજ અત્યારે થાળે પડી જાઓ અને અમારે ટિકિટ એમને જ આપવાની છે અને એ લડશે, તો એનો મતલબ શું થયો? કે ક્ષત્રિય સમાજની જરૂર નથી ભારતીય જનતા પાર્ટીની. તો તમને શું લાગે છે કે જે રીતે દિવસે ને દિવસે આજે રોષ વધી રહ્યો છે, આંદોલનો થઈ રહ્યા છે, આવેદનપત્રો અપાઈ રહ્યા છે, રેલીઓ કઢાઈ રહી છે, સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે, આ બધાની અસર ભાજપ પર પડશે? 100% 100% પડશે, કારણ કે ગુજરાતમાં ક્ષત્રિયોની સંખ્યા પણ વધારે, વોટ બેંક છે. એટલે સરકાર જ્યારે પણ કોઈ પણ કેન્દ્રીય શાસિત સરકાર હોય કે સત્તાવાળી સરકાર હોય, તો એમને વોટથી જ એમને ખબર પડે છે કે વોટ બેંકથી જ એમને ખબર પડે કે આજે એ વોટ બેંક આજે તૂટશે ત્યારે આપણે સરકાર નહીં રહે. એટલે વોટ બેંકથી જે ડરે છે ભારતીય જનતા પાર્ટી, બાકી કોઈથી ડરતી નથી. એટલે વોટ બેંકથી અમે જવાબ આપીશું અને સખત વિરોધ કરીશું પૂરા ગુજરાતમાં. તમને શું લાગે છે કે આજે તમે વિરોધ કરી રહ્યા છો, એ વિરોધનું પરિણામ એ આવશે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરે? નહીં કરે તો બેન અમે 100% ગામે ગામે અમે જઈશું, પ્રચાર કરીશું. પુરુષોત્તમ રૂપાલા વિરોધ અમે પોસ્ટરો બેનરો છાપીને એમનો વિરોધ કરીશું. પૂરા ક્ષત્રિય કરણી સેનાથી પૂરા ગુજરાતથી તેમના ત્યાં અમે વિરોધ કરીશું. એટલે અમે બધા અમે આક્રોશમાં છીએ, અને 100% અમે ત્યાં રાજકોટમાં જઈને અમે વિરોધ કરીશું, ગામે ગામે જઈને. અને અત્યારે હાલ પણ ચાલુ થઈ ગયો છે, ગામે ગામે પોસ્ટરો બેનરો લાગી ગયા છે કે અહીંયા ભાજપને આવવાનું મનાય છે, ભાજપને કોઈ કાર્યકર્તાઓ અંદર આવું નહીં, જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલા સાહેબની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી. પરંતુ ટિકિટ તો રદ નથી જ થવાની, એવું હવે એવું કહેવાય કે સત્તાવાર જાહેરાત પણ આવી ગઈ, કેમ કે કાલે પુરુષોત્તમ રૂપાલાએ પણ એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને એમાં પણ એમને નિવેદન આપ્યું, રામ મોકરિયાએ પણ નિવેદન આપ્યું કે પુરુષોત્તમ રૂપાલા યથાવત છે. કોઈ વાંધો નહીં, તો ભારતીય જનતા પાર્ટી આ ભોગવવા તૈયાર રહે. પૂરા ગુજરાતમાં નહીં પણ પૂરા ભારતમાં આક્રોશ છે, રાજસ્થાનમાં પણ આક્રોશ છે, મધ્યપ્રદેશમાં આક્રોશ છે. તમે કદાચ વિડીયો જોયો હોય તો બધી જગ્યાએ અત્યારે આક્રોશ થઈ રહ્યા છે. તો પૂરા ભારતમાં અસર પડશે ક્ષત્રિયોની, ગુજરાતમાં નહીં પડે. જે રીતે ક્ષત્રિયાણીઓ હવે મેદાનમાં ઉતરી છે, ચૂંટણીના મેદાનમાં, તેઓ પણ હવે ઉમેદવારી નોંધાવવાની છે, તો આનાથી શું ફરક પડશે ભાજપને? ભાજપને આનાથી ફરક એ પડશે કે જે ક્ષત્રિયાણીઓ ઊભી છે, જેના વોટ બેંક એને કાપવા માટે ઊભી છે, આજે 100 ક્ષત્રિયાણીઓ ઊભી છે, તો એના વિરુદ્ધ એમને ડાયરેક્ટ એમને 6 ક્ષત્રિયાણી એમને ખુદના માટે ઊભી કરી છે. તો આજે અમે પણ એમને સમર્થન કરીએ છીએ. આજે અમારે પણ જો અમારે કોઈ બીજી ક્ષત્રિયાણી લડવા તૈયાર હશે તો 100% એમને ઉમેદવારી ફોર્મ ભરશું અને એમના સામે વિરોધ વ્યક્ત કરીશું. એટલે તમને એવું લાગે છે 100% નહીં જીતવા દઈએ, એ અમે 100% ફાઇનલ. આજે આક્રોશિત છે બધા, એટલે નહીં જીતવા દઈએ. એટલે રાજકોટમાં તો નહીં જ જીતવા દઈએ. રાજકોટમાંથી કયો ચહેરો તમે મેદાને ઉતારશો? રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી રાજકોટમાં કોઈ પણ ને આપે અમને કોઈ વાંધો નથી, પણ પુરુષોત્તમ રૂપાલા સાહેબ તો ના જ જોઈએ. પરંતુ જે રીતે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નથી થઈ રહી અને તમે એવું કહી રહ્યા છો કે ક્ષત્રાણીઓ ચૂંટણીના મેદાનમાં ઉતરશે, લડશે, તો કયો ચહેરો તમે પુરુષોત્તમ રૂપાલાની સામે ઉભો રાખી શકો?
ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ અને ભારતીય જનતા પાર્ટીને આ તો નિર્ણય લેવો જોઈએ, પણ અમારો વિરોધ પુરુષોત્તમ રૂપાલા સાહેબ સાથે છે, એટલે અમે એમને જે કહીશું કે અમારા રદ એમની ટિકિટ થવી જોઈએ. બાકી સીઆર ગમે તે પાટીલે ભારતીય જનતા પાર્ટી ચહેરો ઉતારે અમને કોઈ વાંધો નથી, પાટીદાર ઉતારે ચાહે ક્ષત્રિય ઉતારે કોઈ પણ ઉતારે અમને કોઈ વાંધો નથી, પણ પુરુષોત્તમ રૂપાલા ના આવવા જોઈએ. અત્યાર સુધી પરસોત્તમ રૂપાલાએ માફી માંગી, પરંતુ ભાજપ મૌન હતું. હવે તો ભાજપના સીઆર પાટીલે પણ હવે જાહેરમાં માફી માંગી છે. આ રીતે આજે જે બેઠક થઈ એ બાદ, અને આગેવાનોને પણ વિનંતી કરી છે કે તેમને માફ કરી દેવા જોઈએ. તો આ સીઆર પાટીલના જે શબ્દોથી કોઈ ફરક પડશે કે કેમ? કોઈ ફરક નહીં પડે બેન, કારણ કે સીઆર પાટીલ પણ કોના ભારતીય જનતા પાર્ટીના જ ને, એમના જ ને ભાઈ, તો એમના જ ને, એટલે એમને તો કોઈ ફરક નહીં પડે. તો થાળી મુદ્દે કરવા માટે અત્યારે ચૂંટણી આવી રહી છે નજીક, એટલે એમને મુદ્દો થાળે પાડવો છે, એટલે અત્યારે આ બધા નાટકો કરી રહ્યા છે. બાકી એમને ખબર જ છે ભારતીય જનતા પાર્ટીનો બચાવ કરી રહ્યા છે, કોઈ એમને ક્ષત્રિયોથી પડી નથી. ક્ષત્રિયોને ખાલી માફી માંગી લેવી, એમને કોઈ માફ નથી કરતું, અને ક્ષત્રિયો અત્યારે આક્રોશમાં છે, એટલે માફ નહીં કરે. કોઈ પણ માફી માંગશે, રદ કરો અમારી ટિકિટ, એ જ માંગ છે, રદ કરો. તો આ જે રોષ છે ક્યાં જઈને અટકશે? રોષ હવે ક્યાં અટકશે એટલે અમને તો નહીં ખબર, પણ અમારા આગેવાનો જે નક્કી કરશે આના પછી શું મુદ્દા આના પરથી લેવા, કઈ રીતે અમારો આક્રોશ કરવો, કઈ રીતે વિરોધ કરવો, એ અમારા સંસ્થાઓ અલગ અલગ છે, એમને અમે વાત કરીને મીટિંગ કરીને પછી આગળ વધીશું. જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયા અને આ મુદ્દે વાત કરી એ બદલ આપનો આભાર. તો આ હતા જયરાજસિંહ ચાવડા, કે જેમણે આજે અમદાવાદ ખાતે કલેક્ટર ઓફિસમાં આજે પુરુષોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું તેમની અગેન્સ્ટમાં આવેદનપત્ર આપ્યું છે, અને તેમનામાં પણ એક રોષ જોવા મળી રહ્યો છે. તેમની પણ અત્યારે એક જ માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ જે છે તે રદ કરવામાં આવે. સીઆર પાટીલે ભલે માફી માંગી હોય, પરંતુ આ માફીથી એમને ફરક નથી પડતો, કારણ કે એ આ મુદ્દાને એવી રીતે જોઈ રહ્યા છે કે સીઆર પાટીલે જે માફી માંગી છે એ માત્ર ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુદ્દો ઠાળે પાડવા માટે આ માફી માંગવામાં આવી છે. ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે ક્ષત્રિય સમાજમાં જે રોષ વ્યાપ્યો છે તે હવે ક્યાં જઈને અટકશે. તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.